ઊંડું ઉતરવાની જરૂર જ નથી ભલામણ. સદગુરુ કહે એના શબ્દ ઉપર ભરોસો રાખી નામની વાત છે બસ. નામ સમો વડે કોઈ નહીં, જપ તપ તીર્થ ને યોગ, નામે પાતક છૂટીએ નામે નાસે રો. તમારું ને તમારું તો આવડે ને બીજા કોઈનું ન આવડે જ કઈ નહીં. અરે એવી ધરતી જોઈને બાપુ વાવો ને બાપુ, એમાં કાંઈ ઘટે જ નહીં. પણ હવે ખારા પાટમાં વાવો બાવળિયા થતા છે. કઈક વાવવાની જરૂર છે ને બાપુ. એની આ માનો પ્રસંગ છે એટલા માટે કહું. આ ધરતી છે ને એ માં છે, આ આકાશ છે ને એ બાપ છે. તમે જોજો બી ની કેટલી કિંમત હોય. હું તમને અમુક વાત કરું, ક્યાંય નહીં સાંભળવા મળે. હું એવો અભિમાન અહંકાર નથી કરતો. આ સંતોની હાજરી છે ને, સંતોની કૃપા છે. એટલા માટે મારે તમને કાંઈક, એટલે અમારા ગુરુ કહેતા એ કે 50 માણા બેઠા હોય ને એમાં તું તારે દિલથી કે હા ઘા કરજે, આમાં એકાદાને વાગી જાય. એટલા માટે મારું મથવાનું કારણ એ છે. તમે તમારી પાસે 100 વીઘા જમીન હોય અને જમીનમાં વાવવા માટે બિયારણ કેટલું હોય? 2 મણ હોય, 5 મણ હોય. અને એ બિયારણ તમે ઘરમાં લાવીને મૂકો ને એટલે ઘરનો ખૂણો ન ભરાય. અને આ ધરતીના ખોળે આપી દો ને અને પછી મારો બાપ ભરે ને, પછી બાપુ જેથી માં આપે ને તેથી વેગન ભરાય ને ખટારા ભરાય. માનો બાપુ એવડો પ્રતાપ છે. હવે ઈ માયું જો રોટલા વગરની આટા મારતી હોય તો પછી શું બાપુ દાણા જોર આવવાના? શું નડતું હોય છે, શું નડતું હોય છે? મરો નડે શું? તમે કરેલા તમને નડે. માં છે તો બાપુ માં છે. માના ઋણમાંથી તમે નો એક તમને કહું, એક લોહીનું જો દૂધ બનાવીને તમને મને પાયના દુનિયામાં જો આવડા મોટા કરતા હોય, એને જો બટકું રોટલો ન મળે તો જિંદગીમાં કોઈ દી ગાડી ન હાલે. પાટે હાલતી છે ભલામણ? મારી કોઈ ભલામણ નથી. તમે મંદિરે જાઓ, તીર્થે જાઓ, જાત્રાએ જાઓ, પુણ્ય કરો, દાન કરો, તમને મોજ આવે કરો, ન કરો તો કઈ નહીં. મારી એક જ ભલામણ છે કે માને ને બાપને 2 ટાઈમ સારો રોટલો દેજો. જિંદગીમાં કોઈ દી કાંટો ન વાગે. કરવાની જરૂર છે. પછી બધા જાય ભૂવા પાસે.